કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે અંજાર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાયા બાદ સવારથી જ વહીવટી કચેરીઓ ખાતે રાજકીય માહોલ જામ્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અંજારમાં મોટું પરિવર્તન લાવવાના સંકેત આપ્યા છે। છેલ્લા 25 વર્ષથી અંજાર નગરપાલિકામાં શાસન ધુરા સંભાળતા ભાજપે આ વખતે 25 જેટલા નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે। તેવી જ રીતે અંજાર તાલુકા પંચાયતમાં પણ નો રિપીટ થિયરીનો કડક અમલ કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી માત્ર એક જ સભ્યને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની 19 બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને તક આપીને ભાજપે સૌને ચોંકાવી દીધા છે। આજના મહત્વના દિવસે અંજારના પીરવાડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેદવારો વાજતે ગાજતે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ક્ષત્રિય સમાજની વાડીમાં કાર્યકર સંમેલન યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બપોરે વિજય મુહૂર્તમાં બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। અંજાર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે નગરપાલિકાના ફોર્મ અંજાર પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા હતા। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આગામી 13મી એપ્રિલના રોજ ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જે બાદ 15મી એપ્રિલ સુધીમાં જે ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તેઓ ફોર્મ પાછું ખેંચી શકશે। બુધવારે સાંજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ ચૂંટણી જંગનું વાસ્તવિક અને અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। હાલ તો અંજારના રાજકારણમાં પક્ષ પલટા અને નવા સમીકરણો વચ્ચે ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે। સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન સંદર્ભે આજે પ્રાંત અધિકારી શ્રીની કચેરી ખાતે અંજાર નગરપાલિકાના પ્રતિનિધિઓ પસંદગી કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ ભરવાના જે કંઈ ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે અત્રે લોકો પોતપોતાના ફોર્મ રજૂ કરી રહ્યા છે। મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત માટેના કેટલાક બેઠકો માટેના અને જિલ્લા પંચાયતની બેઠકો માટેના અને તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ કેટલાક તાલુકા પંચાયતના પ્રતિનિધિ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। લોકશાહીનો પર્વ છે। લોકો ખૂબ ઉત્સાહપૂર્વક અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શનના ભાગરૂપે જ્યારે એકદમ સુંદર મજાનો પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। જનતા જનાર્દનમાં પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા માટેનો ઉત્સાહ છે। પ્રતિનિધિઓને પણ પ્રતિનિધિ બનીને જનતાની સેવા કરવાનો ચોક્કસપણે ઉત્સાહ છે અને આવતા દિવસોમાં ફરી પાછું જે રીતે વિકાસની પ્રક્રિયા ગુજરાતની ડબલ એન્જિનની સરકાર જે રીતે ચાલી રહી છે દિલ્હી અને ગુજરાતમાં, એ જ પ્રકારે ડબલ એન્જિનની સરકારને વધુ મજબૂતી આપવા માટેના ભાગરૂપે આ સમગ્ર પ્રક્રિયા જ્યારે સંપન્ન થવાની છે ત્યારે આજના દિને આ તમામ જે કંઈ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારો છે મારી શુભેચ્છા આપું છું। પાર્ટીના બધા જ આગેવાનો, તાલુકા ભાજપના પ્રમુખ, શહેર ભાજપના પ્રમુખ, શહેર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ, અમારા આગેવાન બાબુભાઈ, બધા લોકો સાથે મળીને આ ઉમેદવારોનો ઉત્સાહ વધારીને આવતા દિવસોમાં ખૂબ સરસ રીતે જનતા જનાર્દનની સેવા કરે એવી શુભેચ્છા।